जय शिक्षण विद्यार्थी मित्रों ऑनलाइन शिक्षण में નીલકંઠ વિદ્યાપીઠ તળાજા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ગુજરાતી વ્યાકરણ ભણી રહ્યા હતા। ધોરણ 10 નું પરિણામ આવી ચૂક્યું છે। ઓલ ઓવર બાળકોને ખૂબ સારું પરિણામ મળ્યું છે। તો એ પરિણામ વતી નીલકંઠ વિદ્યાપીઠ અને સંતરામનાથ વિદ્યા સ્કૂલના તમામ બાળકોને જે પાસ થયા છે સારા માર્ક્સ સાથે એમને અભિનંદન અને જે શિક્ષકો એમની પાસે મહેનત કરી છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન। गुजराती व्याकरण में આપણે આગળ વધીએ। આપણો ટોપિક હતો સંધિ। સંધિ સંધિ એટલે શું? સંધિ એટલે સગા। આવો એક આપણો તળપતો અર્થ થાય કે જેની સાથે આપણું જોડાણ છે, જેની સાથે આપણે જોડાણેલા છે, કે સહજ એની સાથે કોઈ રિલેશનશિપ છે, તો એને સંધિ કહેવાય। બે રાષ્ટ્ર મિત્ર બને તો એની વચ્ચે જે કરાર થાય એને સંધિ કરાર કહેવાય। મૂળમાં શબ્દ સમજાવવા માંગુ છું, સંધિ છે। સંધિ એટલે નાતેદાર આપણે, કે જેની સાથે આપણે સામાજિક સંબંધ છે એને સંધિ કહીએ છીએ। વ્યવહારિક સંબંધ છે એમને પણ આપણે સંધિ કહીએ છીએ। બે રાષ્ટ્ર વચ્ચે મૈત્રી કરાર થાય, કોઈ હથિયારોનો કરાર થાય, કે બંનેને એક સાથે જોડાવાનો કરાર થાય ત્યારે આપણે એને સંધિ કરાર કહીએ છીએ। સંધિ એટલે જોડાય છે। સંધિનો એક સહજ અર્થ શું થાય? સંધિ એટલે જોડાઈ જવું અથવા જોડાઈ જવાની ક્રિયા। સંધિ એટલે જોડાઈ જવાની ક્રિયા। સંધિ આની વ્યાખ્યા છે, સંધિ એટલે જોડાઈ જવાની ક્રિયા। પણ મેં સંધિનો એક વિશાળ ફલક ઉપર તમને જે અર્થ આપ્યો, હવે આપણે એવું જોઈએ છે કે અહીંયા આપણે ગુજરાતી વ્યાકરણ ભણી રહ્યા છીએ। શું ભણી રહ્યા છીએ? ગુજરાતી વ્યાકરણ। તો અહીંયા સંધિનો અર્થ શું થાય? તો કે અહીંયા પણ એવો જ અર્થ થાય કે ભાઈ જોડાઈ જવાની પ્રક્રિયા એટલે સંધિ, જોડાઈ જવાની પ્રક્રિયા એટલે સંધિ। પણ અહીંયા શું છે કે વર્ણો જોડાઈ જવા અથવા તે ક્રિયા થાય। વર્ણો જોડાવા, વર્ણ એટલે અક્ષર, આપણે જાણીએ છીએ, તમે ભણ્યા હતા। વર્ણ એટલે અક્ષર। અક્ષરના બે પ્રકાર વર્ણના, સ્વર અને વ્યંજન। સ્વરમાં કે આવે તમને ખબર હશે, વ્યંજનમાં કે આવે એ પણ તમને ખબર હશે। અ આ ઈ ઉ લો એ ઓ અને મેં કાઉન્સમાં એટલે લીધા છે કે આપણે એને સ્વરમાં નથી લેતા ગુજરાતી ભાષામાં, કારણ કે સ્વરની વ્યાખ્યા એવી હોય છે કે એનો ઉચ્ચાર છે સ્વતંત્ર હોય, કોઈનો સહારો લીધા વગર ઉચ્ચાર પામે એને સ્વર કહેવાય, અને સ્વરની મદદથી ઉચ્ચારણ પામે। જેને પોતાનું ઉચ્ચારણ પામવા માટે સ્વરની મદદ લેવી પડે છે એ બધા છે ઈ વ્યંજનો છે। એમાં ક થી શરૂ થાય તે જોડાક્ષરો છે પણ આવી જાય છે, પછી શ અને જ્ઞ આ બંને છે જોડાક્ષરો છે। આ બંને જોડાક્ષરો છે કે આપણે સમજીએ છીએ। મૂળ વાત સમજી તો બે શબ્દનું જોડાઈ જવું અથવા એક શબ્દમાંથી બે શબ્દ બને એ સંધિ જોડો અને સંધિ છોડો આ મુદ્દો બને છે। આપણે એક જ વસ્તુ શીખી, એક શબ્દ છે કે ભાષા વત્તા અંતર, તો ભાષાંતર થાય। ભાષાંતરની સંધિ ક્યાં છૂટી પડે? તો ભાષા વત્તા અંતર। જેવી રીતે જોડાય છે એવી જ રીતે છૂટા પડે છે, અને જેવી રીતે છૂટા પડે છે એવી જ રીતે જોડાય છે। તો સંધિ જોડો અને સંધિ છોડો એ બંને એક જ સરખું છે, જોડો અને છોડો।
સંધિ જોડવી અને સંધિ છોડવી આ બંને એક જ વસ્તુ છે. હવે એના આ સંધિના ત્રણ પ્રકાર છે. મૂળ આપણે ભણવાનું સંધિના મૂળ ત્રણ પ્રકાર છે. ક્યાં ક્યાં? આપણે જે પ્રકાર લીધા છે ને ત્રણ, એ સંધિના ત્રણ પ્રકાર છે પણ મુખ્ય છે. સંધિના ત્રણ પ્રકાર કેવા? મુખ્ય. એમાં એક સ્વર સંધિ, બીજી વ્યંજન સંધિ અને ત્રીજી વિસર્ગ સંધિ. આ ત્રણ પ્રકાર છે. પહેલો પ્રકાર છે સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે વસ્તુ તો અહીંયા જોઈ કે ભાઈ સ્વર અને વ્યંજન. સ્વર કોને કહેવાય? તો આ યુ પોતાના ઉચ્ચારણ માટે કોઈનો મદદ નથી લેતા, સ્વૈચ્છિક પોતાની રીતે ઉચ્ચારણ પામી શકે છે, આઝાદ છે, પોતે કોઈના બંધનમાં નથી, એ સ્વર છે. વ્યંજન જેનો ઉચ્ચારણ માટે સ્વતંત્ર નથી, વ્યંજનનો ઉપયોગ કરવો, સ્વરનો ઉપયોગ કરવો પડે છે, એ વ્યંજન. અને વિસર્ગ, વિસર્ગ એટલે આ કોઈ અક્ષર પછી કે ટપકા મૂકીએ છીએ. આપણે કોઈ શ્રાવણ મહિનો હોય, સવારમાં આપણે મહાદેવના મંદિરે જઈ અને ત્યાં જઈને શું બોલીએ? ઓમ નમઃ શિવાય. અહીંયા વિસર્ગ આવ્યા છે. વિસર્ગ, વિસર્ગ એટલે જે પારાક્ષરીના 12મો અક્ષર છેલ્લે જે ટપકા મૂકવામાં આવે એને વિસર્ગ કહેવાય. તો અમુક જગ્યાએ વિસર્ગ સંધિ પણ બને છે. વિસર્ગ સંધિનો એક આખો અલગ નિયમ છે. સંધિ ત્રણ પ્રકારે બને છે વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રકાર છે સ્વર સંધિ, બીજો પ્રકાર છે વ્યંજન સંધિ અને ત્રીજો પ્રકાર છે વિસર્ગ સંધિ. આ આટલા પ્રકાર છે. હવે એમાં આપણે પહેલો પ્રકાર લઈ સ્વર સંધિ. સ્વર સંધિ આમાં બે પ્રકાર છે. લ્યો પ્રકાર તો બધી વસ્તુમાં છે વિદ્યાર્થી મિત્રો. સ્વર સંધિ તો સ્વરમાં એમ કીધું અમારા સ્વરમાં બે પ્રકાર છે. ક્યાં છે? તો પહેલો પ્રકાર છે સજાતીય સંધિ અને બીજો પ્રકાર છે વિજાતીય સંધિ. સ્વર સંધિના બે પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલો પ્રકાર છે સજાતીય સંધિ, બીજો પ્રકાર છે વિજાતીય સંધિ. હવે તમને એવું વિચાર થશે કે સજાતીય અને વિજાતીય શું છે? આમાં માણસની જેમ જાત આવે? હા, આમાં પણ આવે. હવે તમે જો અહીંયા મેં લખેલું છે એ જ વસ્તુ અહીંયા લખો કે સ્વર ક્યાં છે? તો કે આ આગળ પાછળ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. ઈ ઉ ઋ એ જો આમાં ત્રણ જાતિ છુપાયેલી છે. તમને સાહેબ ખ્યાલ ન હોય તો કહી દઉં. એટલે આપણે સજાતીય અને વિજાતીય ભણીએ છીએ. સજાતીય અને વિજાતીય તો આની અંદર ત્રણ પ્રકાર ભણેલા છે. બરાબર? ક્યાં ક્યાં ખબર? આ એક જાતના શબ્દ હતો. મેં બ્લેક પેન થી જે નિશાન કર્યું છે ને આ એક નંબરની જાત. આ નંબર મારી રીતે આપું છું. એવું ન માનું કે એક નંબર માં આવે, પણ આ એક. બરાબર? આ એક નંબર માં આવે છે. આપણે સજાતીય સરખી જાતિના વ્યાખ્યા તમને હમણાં હું લખાવું, પણ પહેલા સાદી રીતે સમજાવું કે આ બધા એક સરખા છે. જો આ
ઈ અને ઈ એ બીજા નંબરમાં આવે અને આ ત્રીજા નંબરમાં આવે. આ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકની અંદર ખાસ લખી લેજો, કારણ કે આ સામાન્ય રીતે યાદ રાખવાની થિયરી છે. મેં અહીંયા સળંગ લખીને લીટા કર્યા છે, તમારે એને તારવી લેવા. તારવી લેવા મતલબ કે એકડો કરીને લખી નાખો. તો ભાઈ એકડો કર્યો એમાં લખો ક્યાં ક્યાં આપો કે આ પછી અહીંયા વિરામ સીધું એ ઓ એટલા લખી નાખો. પછી બગડો કરવાનો, એની અંદર ઈ અને ઈ બસ વધે ત્રણો કરવાનો, એની અંદર લખવાનું આ રીતે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ પ્રકાર નથી આપણે ભણ્યું, પણ આની આપણે જાતિ કાઢી સમજો. હવે આપણે આપણો પહેલો મુદ્દો છે સજાતીય સંધિ. કેવો મુદ્દો છે આપણો? સજાતીય સંધિ આપણો પહેલો મુદ્દો. સજાતીય સંધિ. સજાતીય સંધિ કોને કહેવાય? હવે આપણે એની વ્યાખ્યા જોઈએ. સજાતીય સંધિ કોને કહેવાય? પહેલો પ્રકાર આપણે સજાતીય સંધિ અથવા સજાતીય સ્વર સંધિ એવું પણ લખવું કઈ વાંધો નહીં, બરાબર? પણ તો ખ્યાલ આવી જાય આપણને. સજાતીય સંધિ કોને કહેવાય? આપણે એની વ્યાખ્યા લખીએ. સજાતીય સંધિ સમાન ઉચ્ચારણ વાળા સ્વરથી અથવા સ્વર જોડાવાથી બનતી સંધિને સજાતીય સંધિ કહેવામાં આવે છે. હવે તમે જુઓ કે ભાઈ આની અંદર તમે જો ઉચ્ચારણ એક જ જગ્યાએથી થશે. આ એ ઓ એક જ સરખું સમાન ઉચ્ચારણ થશે. એની સંધિ હોય, અથવા ઈ બોલવામાં ઉચ્ચારણમાં કોઈ ફેર પડે છે નહીં. એક રસ્વ છે, એક દીર્ઘ છે, તો બોલવામાં કોઈ ફેર નથી પડતો. તો ઈ પણ બંને એક જાતિના થયા. આ બધા એક જાતિના થયા. આ બંને એક જાતિના થયા. અને આ ઉ કે રૂ આ પણ એક જાતિના છે. તો જ્યારે સંધિ છૂટી પડે કે સંધિ જોડાય ત્યારે કા માત્ર આ વર્ગના હોય, કા માત્ર આ વર્ગના હોય અને કા માત્ર આ વર્ગના હોય. આ ત્રણ વર્ગના હોય ત્યારે સજાતીય સંધિ બને, બરોબર? પણ આ ત્રણે મિક્સ આવતા હોય કે પહેલા આ આવતો હોય પ્લસની નિશાની, સંધિની અંદર પ્લસની નિશાની મહત્વની છે. ડોક્ટરની અંદર જેમ પ્લસની નિશાની હોય ને સંધિમાં આ નિશાની મહત્વની છે, કારણ કે આ નિશાનીની પછીનો અક્ષર ને આ નિશાનીની પહેલા અક્ષરને જોવાનો છે. બાકી તો બધું જે છે તે મૂકી દેવાનું છે, બરોબર? સંધિ જોડો કે સંધિ છોડો, એમાં આ જે પ્લસની નિશાની છે એની આગળનો અક્ષર અને એની પાછળનો અક્ષર જોવાનો છે. એની પછીના જેટલા અક્ષર છે કે એની આગળના જેટલા અક્ષર છે તો જે છે તે મૂકી દેવાના છે. એમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવાનો નથી, માત્ર આગળ અને પાછળનો અક્ષર જોવાનો છે. તો જો અહીંયા પણ ઓ આવતો હોય, અહીંયા પણ ઓ આવતો હોય, અહીંયા પણ ઈ આવતો હોય, અહીંયા પણ ઈ આવતો હોય, અહીંયા પણ ઓ આવતો હોય, અહીંયા પણ ઓ આવતો હોય, તો એ સજાતીય સંધિ બને. પણ અહીંયા ઈ આવતો હોય, અહીંયા ઓ આવતો હોય, અહીંયા ઓ આવતો હોય અને અહીંયા એ આવતો હોય, ત્યારે ઈ વિજાતીય સંધિ બને છે. સમજણ? સજાતીય અને વિજાતીય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સજાતીય સંધિને છે ઉદાહરણ સાથે, થોડા વિશેષ ઉદાહરણો સાથે સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો પ્રકાર ભણીએ છીએ સજાતીય સ્વર સંધિ. સ્વર લખવાનું કોઈ જરૂર નથી, સજાતીય સંધિ લખી નાખો તો એ ચાલે. સજાતીય સંધિ આપણે ભણવા જઈ રહ્યા છીએ. વિજાતીયની પછી લઈએ, બરાબર? એમાં નિયમ નંબર 1
વત્તા અ બરાબર આ એનો નિયમ છે. આ એનો એક સૂત્ર છે, ગણિતની પ્રમાણે કહીએ તો પણ ચાલે. અ વત્તા અ બરાબર આ. રસ્વ વત્તા રસ્વ બરાબર દીર્ઘ સ્વર બને. આપણને ખબર છે કે આ બે છે એ રસ્વ સ્વર છે, આ છે એ દીર્ઘ સ્વર. ઓછા ઓછા વત્તા 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 ઓછા એવું થાય ને, બધું તો ગણિતમાં ભણતા હશે. એ જ રીતે અહીંયા પણ ભાષામાં પણ એ જ રીતે લાગુ પડે છે. તો હવે જુઓ, અ વત્તા અ એનું ઉદાહરણ લઈએ આપણે. 10 વત્તા અવતાર, 10 વત્તા અવતાર. હવે અહીંયા જુઓ, અહીંયા અ છે 10, શમાં અ શું આવેલો છે તમને ખ્યાલ છે, બરાબર? અહીંયા અ છે ને? હવે એની સિવાયનું છે એમને મૂકી દેવાનું છે, સંધિ જોડવાનું. તો દ એમને મૂકી દો અને વત્તા એમને મૂકી દો. આ બંનેને પ્લસ કરવાના છે. તો અ વત્તા અ બરાબર શું થાય? આ. તો અહીંયા શું છે? આની સંધિ આવી છે, દશા અવતાર. સ વત્તા અર્થ, સ વત્તા અર્થ. અહીંયા અ છે વત્તા અહીંયા પણ અ છે, બરાબર શું થશે? આ. તો આ સા છે તે સા 6 7. સ્થળ વત્તા અંતર હોય, તમને ખબર છે કે આ અ છે તો માત્ર અહીંયા લાગે, પણ અહીંયા અ છે અહીંયા અ છે, આ બાકી એમ ન મૂકી દેવાનું છે. તો સ્થળાંતર. આ છે પહેલા નિયમનો પહેલો પ્રકાર. એ જ રીતે બીજો, બીજો પ્રકારમાં કંઈક એવું છે, અ વત્તા આ બરાબર. સરવાળામાં કઈ ફેર નથી પડતો, કારણ કે દીર્ઘ હસ્વ સ્વરો મળીને પણ દીર્ઘ જ બને છે. અ વત્તા આ હોય, અ વત્તા આ. ઉદાહરણ આપણે બે લખીએ અહીં. હિમ વત્તા આલય, હિમ વત્તા આલય. ગોળ વત્તા આકાર. પછી આપણે એક ઉદાહરણ લઈએ, વિવેક વત્તા આનંદ, વિવેક વત્તા આનંદ. શિવ વત્તા આલય, હવે જો વિદ્યાર્થી મિત્રો, ચાર ઉદાહરણો સમજીએ આપણે પહેલા. અહીંયા અ છે વત્તા અહીંયા અ છે, આ છે. અ વત્તા આ બરાબર શું થાય? આ. તો આની સંધિ કરી જરૂર પડશે, હિમાલય. સંધિ જોડાણી. અહીંયા અ છે વત્તા અહીંયા આ છે, બરાબર શું થાય? આ. તો ગોળાકાર. અહીંયા વિવેક અહીંયા અ છે વત્તા અહીંયા આ છે, બરાબર શું થાય? આ. અહીંયા માત્ર લખેલા છે વિવેકાનંદ. એ જ રીતે શિવ વત્તા આલય બરાબર શિવાલય, શિવાલય. બરાબર. આ પહેલો નિયમ અ વત્તા અ બરાબર આ, પછી અ વત્તા આ બરાબર આ. હવે આપણે ત્રીજો નિયમ લખીએ. પહેલા નિયમનો પેટાઓ ત્રીજો પ્રકાર લખીએ. આ વત્તા અ બરાબર આ. હવે જો ભાષા
ભાષા વત્તા અંતર ભાષ વત્તા અંતર તો નો થાય ને ભાષ વત્તા અંતર તો નો થાય ભાષા વત્તા અંતર શ્રદ્ધા વત્તા અંજલિ श्रद्धा वत्ता अंजलि राजा वत्ता अधिराज राजा वत्ता अधिराज सीमा वत्ता अंतर आ चार उदाहरणों आपणे संधि से जोड़ी अने जोईए અહીંયા આ છે વત્તા અહીંયા અ છે બરાબર શું થશે આ તો શું બનશે ભાષાંતર અહીંયા આ છે વત્તા અ બરાબર શું થશે શ્રદ્ધાંજલિ श्रद्धा वत्ता अंजलि श्रद्धा वत्ता अंजलि बराबर श्रद्धांजलि राजा वत्ता अधिराज અહીંયા આ છે જો તો રાજા રાજાધિરાજ રાજાધિરાજ અહીંયા આ છે વત્તા અ सीमा वत्ता अंतर बराबर सीमांतर विद्यार्थी मित्रों समझाणो आ वत्ता अ होय आ वत्ता अ होय त्यारे आ बने छे तो તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આ બન્યું અહીંયા આ બને છે અહીંયા આ બને છે અને અહીંયા બને છે ચાર અક્ષર એ જ રીતે અહીંયા પણ છે તો એ જ રીતે સામે પણ છે એ જ રીતે આપણે ચોથો એ પ્રકાર લઈએ આ વત્તા આ બરાબર આ પહેલામાં અ વત્તા હતું બરાબર આ થતું બીજામાં અ વત્તા આ છે બરાબર આ થાય છે પછી ત્રીજામાં આ વત્તા આ છે બરાબર આ થાય છે અને ચોથામાં આ વત્તા આ છે અને એની અંદર પણ આ થાય જોઈએ એમના થોડા ઉદાહરણ दया वत्ता आनंद महा वत्ता आलय दया वत्ता आनंद महा वत्ता आलय विद्या वत्ता आलय विद्या वत्ता आलय आ प्रकार चौथो प्रकार है बराबर અને એમાં જો સેવા વત્તા આશ્રય હવે તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે આ અહીંયા શું છે આ તો શું થશે દયાનંદ બરાબર અહીંયા શું છે આ અહીંયા શું છે આ બંને પ્લસ થશે શું થશે મહાલય એ જ રીતે જો વિદ્યા વત્તા આ વત્તા આ બરાબર શું થશે विद्यालय ए रीते आ वत्ता आया छे सेवा वत्ता आश्रम बराबर सेवाश्रम तो विद्यार्थी मित्रों जो અહીંથી જો કે અ વત્તા અ બરાબર દશાવતાર સોરી અહીંયા આપણે માત્રા મૂકવાની હોય છે क वत्ता आ बराबर आ थયું એવી રીતે 7 क वत्ता आ बराबर અહીંયા પણ આ થયું અને અહીંયા પણ થયું એ જ રીતે અહીંયા પણ છે 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 એવી જ રીતે અહીંયા પણ જુઓ અને એ જ રીતે અહીંયા પણ જુઓ તો વિદ્યાર્થી મિત્રો આપણે સજાતી સ્વર સંધિની અંદર નિયમ છે ઈ પહેલો ભણ્યો હવે આપણે સજાતી સંધિનો પેટા બીજો નિયમ ભણીએ
વિદ્યાર્થી મિત્રો સજાતી સંધિમાં નિયમ નંબર 2 નિયમ નંબર 2 બીજા નિયમે આવે છે પહેલું E વત્તા E બરાબર તમે જો પહેલો E કેવો છે રસ્વ બીજો રસ્વ પ્લસમાં શું થયું દીર્ઘ શું થયું E વત્તા E કદ ઉદાહરણ લઈએ આપણે રવિ વત્તા ઇન્દ્ર રવિ વત્તા ઇન્દ્ર હરિ વત્તા ઇન્દ્ર હરિ વત્તા ઇન્દ્ર પ્રતિ વત્તા ઈત પ્રતિ વત્તા ઈત અથવા ઈતિ પણ હોય શકે ઘણી જગ્યાએ પ્રતિ વત્તા ઈતિ અને અવનિ વત્તા ઇન્દ્ર હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા રસોઈ છે અહીંયા પણ રસોઈ છે અહીંયા રસોઈ છે અહીંયા પણ 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 રસોઈ છે હવે ચારે ચારમાં એ દીર્ઘ બની જશે તો શું આ લખાશે રવિન્દ્ર હરિન્દ્ર પ્રતીતિ ને અવનિન્દ્ર જો વિદ્યાર્થી તમે જોઈ શકો છો દીર્ઘ બની જાય છે અને જોડાઈ જાય છે આ નિયમમાં પહેલો પ્રકાર બીજા પ્રકારની અંદર E વત્તા દીર્ઘ E બરાબર દીર્ઘ E વત્તા દીર્ઘ E બરાબર દીર્ઘ હવે કવિ વત્તા ઈશ્વર કવિ વત્તા ઈશ્વર પરી વત્તા ઈક્ષા પરી વત્તા ઈક્ષા હરિ વત્તા ઈશ્વર હરિ વત્તા ઈશ્વર જો અહીંયા આપણે જોઈએ અહીંયા કેવો છે રસ્વ અહીંયા દીર્ઘ અહીંયા રસ્વ અહીંયા દીર્ઘ અહીંયા રસ્વ અહીંયા દીર્ઘ તો આ કઈ રીતે લખાય કવિશ્વર આ પરીક્ષા તો આ રીતે લખાય અને હરીશ્વર અહીંયા અહીંયા અને અહીંયા રસ્વ દીર્ઘ જોડાય અને દીર્ઘ બને છે એ જ રીતે આપણે ત્રીજો દીર્ઘ E વત્તા રસ્વ E બરાબર દીર્ઘ E બને બરાબર દીર્ઘ E વત્તા રસ્વ E બરાબર દીર્ઘ E બને પહેલું ઉદાહરણ લઈએ યોગી વત્તા ઈશ્વર યોગી વત્તા ઈશ્વર રજની વત્તા ઈશ રજની વત્તા ઈશ ઈશ્વર છે ને બે રીતે લખાય છે રસ્વ અને દીર્ઘ યોગી વત્તા ઈશ પણ લખી શકાય
इंद्र पण लखी शकाय बराबर देवी वत्ता ઈચ્છા જો તો આપણે જો અહીંયા દીર્ઘ ઈ છે અહીંયા રસ્વ છે અહીંયા દીર્ઘ છે અહીંયા રસ્વ છે અહીંયા દીર્ઘ છે અહીંયા રસ્વ છે હવે મળીને શું બની જશે દીર્ઘ તો યોગીશ્વર યોગીશ ઈશ્વર વિગત તો ઈશ્વર લખના રજનીશ અને દેવી चा तो विद्यार्थी मित्रों जो તમે આ બંને મળી અને દીર્ઘ સ્વર બની જાય છે એનો આપણે ચોથો પ્રકાર જોઈએ दीर्घ ई वत्ता दीर्घ ई बराबर दीर्घ ई दीर्घ ई वत्ता दीर्घ ई बराबर दीर्घ ई હવે આમાં આપણે એક ઉદાહરણ લખી શકીશું योगी वत्ता ईश्वर योगी वत्ता ईश्वर भोगी वत्ता ईश्वर આ બંને ઉદાહરણોને આપણે સમજીએ અહીંયા પણ દીર્ઘ છે અહીંયા પણ દીર્ઘ છે તો બને દીર્ઘ તો શું બનશે યોગેશ્વર અહીંયા પણ દીર્ઘ છે અહીંયા પણ દીર્ઘ છે તો શું બનશે ભોગેશ્વર તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આના ચાર પેટા પ્રકાર થયા કે રસ્વ ઈ વત્તા રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ અહીંયા બને છે તો દીર્ઘ બની જાય છે રવિ વત્તા ઇન્દ્ર રવિન્દ્ર હરિ વત્તા ઇન્દ્ર હરિન્દ્ર પ્રતિ વત્તા ઇતિ એટલે પ્રતિતિ અવનિ વત્તા ઇન્દ્ર એટલે અવનિન્દ્ર એ જ રીતે ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ કવિ વત્તા ઈશ્વર પરી વત્તા ઈક્ષા અને હરિ વત્તા ઈશ્વર કવિશ્વર પરીક્ષા અને હરિશ્વર આપણે જોયું એ જ રીતે દીર્ઘ ઈ વત્તા રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ યોગી વત્તા ઈશ રજની વત્તા ઈશ દેવી વત્તા ઈચ્છા બરાબર યોગીશ રજનીશ અને દેવી ઈચ્છા અને એ જ રીતે અહીંયા જો દીર્ઘ ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ યોગી વત્તા ઈશ્વર યોગીશ્વર ભોગી વત્તા ઈશ્વર બરાબર ભોગીશ્વર તો વિદ્યાર્થી મિત્રો આ સજાતી સંધિનો બીજો નિયમ થયો હવે આપણે જોઈએ ત્રીજો નિયમ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રકાર જોઈએ આપણે નિયમ નંબર 3 સોરી પ્રકાર તો એ જ છે નિયમ નંબર 3 હવે સજાતી સ્વરમાં ત્રીજા પ્રકારે વજુ કોઈ હોય તો એક જ વજુ છે એટલે ઈ છે ઉ વત્તા ઉ બરાબર રસ્વ ઉ વત્તા રસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ તો જો ઉદાહરણ આ રીતે પૂછાયું ભાનુ વત્તા ઉદય ભાનુ વત્તા ઉદય લઘુ વત્તા ઉદય ગુરુ વત્તા ઉદય ગુરુ વત્તા ઉત્તમ જોઈએ અહીંયા છે રસ્વ અહીંયા રસ્વ બની જશે દીર્ઘ તો કઈ રીતે લખાશે ભાનુ દય અહીંયા રસ્વ બની જશે દીર્ઘ લઘુ દય અહીંયા રસ્વ બની જશે દીર્ઘ તો ગુરુતમ ઉ વત્તા ઉ બરાબર દીર્ઘ એવી રીતે એમાં પેટા બીજો નિયમ ઉ વત્તા દીર્ઘ ઉ બરાબર દીર્ઘ રસ્વ ઉ વત્તા દીર્ઘ ઉ બરાબર
દીર્ઘ આ છે એનો બીજો નિયમ હાલો તેના ઉદાહરણો આપણે થોડા જોઈએ સિંધુ વત્તા ઉર્મી સિંધુ વત્તા ઉર્મી બહુ વત્તા ઉર્મી બહુ વત્તા ઉર્જા બહુ વત્તા સિંધુ વત્તા ઉર્મી બહુ વત્તા ઉર્મી બહુ વત્તા ઉર્જા જોઈએ આપણે એનો અહીંયા કેવો છે રસ્વ અહીંયા પણ રસ્વ અને અહીંયા પણ રસ્વ અહીંયા દીર્ઘ દીર્ઘ અને દીર્ઘ તો બનશે કેવો દીર્ઘ તો શું લખી શકાશે સિંધુર્મી બહુ વત્તા ઉર્મી બરાબર બહુર્મી અને બહુ વત્તા ઉર્જા બરાબર બહુર્જા તો જો વિદ્યાર્થી મિત્રો ઉ વત્તા ઉ બરાબર ઉ બને છે એમાં આપણે ત્રીજો એમનો પ્રકાર જોઈએ દીર્ઘ વત્તા રસ્વ બરાબર દીર્ઘ વધુ વત્તા ઉત્કર્ષ વધુ વત્તા ઉત્કર્ષ વધુ વત્તા ઉત્કર્ષ સમૂહ વત્તા ઉલ્લાસ સમૂહ વત્તા ઉલ્લાસ તમે જોઈ શકો છો કે અહીંયા પણ છે દીર્ઘ છે અહીંયા દીર્ઘ છે આની જેમ અને અહીંયા હસ્વ છે તો બને કેવો દીર્ઘ તો કઈ રીતે લખાય વધુ કર્ષ આ લખાશે સમુલ્લાસ હવે બીજા અનેક ઉદાહરણો આપણા નિર્ગતના મટીરીયલમાં છે એ આપેલા છે એમાંથી તમે માહિતી છે એ મેળવી શકો હવે અહીંયા જુઓ ચોથો એમનો નિયમ લખીએ આપણે દીર્ઘ વત્તા દીર્ઘ બરાબર દીર્ઘ ત્રણેય પડશે એમનો સરવાળો પણ સરખો થશે એનું આપણે છે સરસ મજાનું ઉદાહરણ લખીએ વધુ વત્તા ઉર્મી ભૂ વત્તા ઉર્જા જો દીર્ઘ છે દીર્ઘ છે દીર્ઘ છે દીર્ઘ છે તો દીર્ઘ જ બની જશે શું બનશે વધુ ઉર્મી ऊर्जा ऊर्जा तो आ रीते अमुक जगह पूछाय છે ઉદાહરણ કે ભૂ વત્તા ઉર્જી કે આ રીતે લખાતું હોય છે કે ભૂર્જી તો હવે જો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જોઈએ કે અહીંયા દીર્ઘ બને છે અહીંયા પણ દીર્ઘ બને છે અહીંયા પણ દીર્ઘ બને છે ભાનુ વત્તા ઉત્તમ બરાબર ભાનુદય લઘુ વત્તા ઉત્તમ બરાબર લઘુદય ગુરુ વત્તા ઉત્તમ બરાબર ગુરુતમ એ જ રીતે અહીંયા પણ જો દીર્ઘ બને છે સિંધુ વત્તા ઉર્મી બરાબર સિંધુર્મી બહુ વત્તા ઉર્જા બરાબર બહુર્મી પછી બહુ વત્તા ઉર્જા બરાબર બહુર્જા એ જ રીતે અહીંયા પણ જો આ દીર્ઘ બને છે વધુ વત્તા ઉત્કર્ષ બરાબર વધુ ઉત્કર્ષ સમૂહ વત્તા ઉલ્લાસ બરાબર સમુલ્લાસ અને એ જ રીતે અહીંયા વધુ વત્તા ઉર્જા બરાબર ઉર્મી બરાબર વધુર્મી ભૂ વત્તા ઉર્જા બરાબર ભુર્જા અને ભૂ વત્તા ઉર્જી બરાબર ભુર્જી આ છે વિદ્યાર્થી મિત્રો સજાતીય સંધિના આ ત્રણ નિયમો હવે આવતા લેક્ચરમાં આપણે ભણીશું એનેથી આગળ
જય શિક્ષક.